સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં 19 વર્ષીય યુવતીએ ચોથા માળેથી ઝંપલાવી મોતને વાલું કર્યું। છેલ્લા ઘણા સમયથી અસલમ નામનો યુવક યુવતીને હેરાન કરતો હોવાથી યુવતીએ આ ગંભીર પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। સુરતના યુવાનોમાં દિન પ્રતિદિન આપઘાત કરવાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરતમાં વધુ 19 વર્ષીય યુવતીએ આપઘાત કર્યો છે। સુરતના જહાંગીરપુરા એસએમસી આવાસમાં રહેતી યુવતીએ ચોથા માળેથી ઝંપલાવી મોતને વાલું કર્યું છે। એસએમસી આવાસમાં પોતાના પરિવાર સાથે રહેતી 19 વર્ષીય રૂક્ષાનાએ ગઈ રાત્રે ચોથા માળેથી કૂદકો મારી આપઘાત કરી લીધો છે। યુવતીને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું, જેથી યુવતીના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। યુવતીને છેલ્લા ઘણા સમયથી અસલમ નામનો એક યુવક વારંવાર કોલ કરી હેરાન કરતો હતો, તો સાથે તેના કેટલાક ફોટા વાયરલ કરવાની ધમકી પણ આપતો હોવાની પરિવારે હકીકત જણાવી હતી। યુવતીના પરિવારે વધુમાં જણાવ્યું કે અસલમ નામનો યુવક છેલ્લા ઘણા સમયથી તેને હેરાન કરતો હતો, જેથી આ મામલે યુવતીએ પરિવારને જાણ કરતા ગઈકાલે સાંજે પરિવાર યુવતીને લઈ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા ગયા હતા। ફરિયાદ નોંધાવી ઘરે આવ્યા બાદ યુવતીને પરિવારે સમજાવી હતી, તેમ છતાં પણ યુવતીએ પરિવારની નજર ચૂકવી ચોથા માળે જઈ આપઘાત કરી મોતને વાલું કરી લીધું હતું। યુવકના કારણે ડિપ્રેશનમાં આવી યુવતીએ આ ગંભીર પગલું ભર્યું હોવાના યુવતીના પરિવારે આક્ષેપ કર્યા છે। હાલ આ સમગ્ર મામલે પોલીસે યુવકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। मेरा नाम मुबारक खान है। आपका नाम? मोहम्मद मुबारक खान है। जी, कहाँ पे रहने का? मोरा बागल डॉक्टर पार्क टेनामेंट है, सनसे टेनामेंट है ना वहाँ पे। जी, क्या हुआ था और किसके साथ ये घटना हुई? वो मेरी बहन, मतलब वो लड़का जो था वो मतलब ये लोग 6-7 महीने से बात करते थे, तो मेरी बहन मतलब मना करती थी बात नहीं करने के लिए। वो लोग धमकी देते थे, मार दूंगा, तुम्हारे भाई लोग को मार दूंगा, और वीडियो फोटो कुछ रखा था तो बोल रहा था मतलब वायरल करने के लिए, तो उसके वजह से वो मतलब आत्महत्या। आपको पता कब चला? 2-5 मिनट में ही पता चला। हम लोग नीचे आए थे, तो हम लोग पहले पुलिस चौकी में रिपोर्ट लिखवाए थे, लिखवा के घर पे लेके गए। घर पे मतलब उसको समझा के हम लोग नीचे आए, फिर वो डायरेक्ट ऊपर गई और टेरिस पे से कूदी। वो लड़का कौन था? कहाँ? लड़का असलम नाम है, एक का अकरम नाम है। दोनों लोग मतलब धमकी देते थे उसको। वो एक ही घर के थे दोनों? शायद दोनों भाई थे, वो बोल रही थी मेरी बहन कि दोनों भाई थे। उन लोगों की मुलाकात कैसे हुई, कैसे उन लोग की जान पहचान हुई, ऐसा कुछ पता है? मैडम मेरे को इतना नहीं पता है, नहीं जानता हूँ। मतलब वैसे ही मतलब ऑनलाइन से बातचीत हुई, किसी ने नंबर वंबर दिया होगा, उसके वजह से बातचीत वो लोग की चालू हुई। अब आप क्या चाहते हो? मैं यही चाहता हूँ कि मतलब वो लोग को मतलब कड़ी से कड़ी सजा मिले और मेरी बहन को इंसाफ। ठीक है।